નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજની 72મી વાર્ષિક સભા તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો। મેયર તથા ભાજપા પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી વડોદરામાં સ્થાયી થયેલ મહાનુભાવોએ ભેગા થઈને એક સેવાકીય પ્રવૃત્તિ માટે સંસ્થાનું નિર્માણ કર્યું, જેનું નામ સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા સમાજના બાળકોને પ્રોત્સાહિત કરવા તથા યુવાનો સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરે અને પુણ્યનો ઉપાર્જન કરે તેવી પ્રવૃત્તિઓ ખૂબ ઉત્સાહથી સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને તેમ પ્રમુખ પ્રશાંતભાઈ શાહે જણાવ્યું। દરમિયાનમાં સંસ્થાના મંત્રી અને પ્રિન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા અમેશભાઈ શાહે જણાવ્યું કે પ્રતિવર્ષ સૌરાષ્ટ્ર જૈન સમાજ દ્વારા વર્ષ દરમિયાન થયેલ જુદી જુદી તપસ્યાઓના તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું। 8 ઉપવાસ, 21 ઉપવાસ, 51 ઉપવાસ, 68 ઉપવાસ, સિદ્ધ તપ, ઉપધાન તપ તથા તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું। સ્કૂલમાં અને કોલેજોમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ CA, CS, ડોક્ટર, MBA વગેરે સૌરાષ્ટ્ર જૈન સમાજના વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમમાં પધારેલ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોનીએ જૈન સમાજની ગૌરવ ગાથા ગાઈ હતી તથા જૈન સમાજનો કેટલો મોટો ઉપકાર છે તેના સિદ્ધાંતો આપ્યા હતા। દરમિયાનમાં ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પણ પોતે પાટણમાં જન્મ લઈને જૈન કુટુંબની પાસેથી ઘણા સંસ્કાર મળ્યા છે તેમ જણાવ્યું હતું। શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજનો આજે જે વાર્ષિક સભા હતી તો સાથે સાથે 75 વર્ષ પૂર્ણ કરીને 76મા વર્ષમાં મંગળ પ્રવેશ એટલે આદરણીય વડાપ્રધાન ભારત દેશની આઝાદી માટે જ્યારે આપણે એવું કહીએ છીએ કે આઝાદીના અમૃત મહોત્સવમાં ત્યારે આ જૈન સમાજ પણ 75 વર્ષ પૂર્ણ કરી અને 76મા વર્ષના મંગળ પ્રવેશ એટલે કે તેમના પણ અમૃત મહોત્સવને નિમિત્તે આજે સૌ ભેગા થઈ અને ઉજવણી કરી। જૈન સમાજ જે અહિંસા પરમો ધર્મ સંસારના સૃષ્ટિના કોઈ પણ જીવને કોઈ જ પ્રકારની તકલીફ ન પડે એની ચિંતા રાખી અને જ્યારે આ સમાજ આગળ વધી રહ્યો છે, આદરણીય વડાપ્રધાન શ્રી અત્યારે આપણા ભારત દેશને આપણને સૌને આપણા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગની અસરોથી સમગ્ર વિશ્વ જ્યારે ત્રસ્ત છે ત્યારે જૈન સમાજ એના શરૂઆતથી ભગવાન શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ઉપદેશથી આ ગ્લોબલ વોર્મિંગનો વિષય હોય કે પછી સર્વ જીવો પ્રત્યે સંભાવ રાખવો, આ જૈન સમાજ જે જીવી રહ્યો હતો એ વસ્તુને અત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશના સારા અને સુંદર ભવિષ્ય માટે કેટલીય વસ્તુઓ એમનાથી અપનાવી છે। નાના બાળકો જ્યારે કોઈ જીવને નુકસાન ન થાય તે માટે ફટાકડા ન ફોડે। આ પોલ્યુશનના કારણે આજે ગ્લોબલ વોર્મિંગની અસરોથી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે, તો આ પોલ્યુશન પર કંટ્રોલ કરવા માટે જૈન ધર્મના શરૂઆતથી આના પ્રયોજનો કરવામાં આવ્યા હતા। તો સાથે સાથે ધાર્મિક પરંપરા પોતાની પછીની પેઢીને એના પછી આવનાર પેઢીને એટલે કે ભવિષ્યના વિશ્વના સર્જનમાં જૈન સમાજ પોતાના ધર્મને પોતાના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને બાળકોના મૂળમાંથી કહેવાય છે કે બાળક એ એક કોરી સ્લેટ જેવું હોય છે, માખણ જેવું તેનું મન હોય છે, ત્યારે એમાં આવી રીતે જીવ પ્રત્યે દયાભાવ રાખવો કે પછી સૃષ્ટિને કોઈ પણ પ્રકારના ગ્લોબલ વોર્મિંગ પ્રકારની વસ્તુઓથી દૂર રાખવી, આ બધું બાળકને જો એના ઉછેરમાં જ ભણી લેવામાં આવે ત્યારે ખરા અર્થમાં સુંદર ભવિષ્યની અને સુંદર ભારતની રચના, એક ભારત શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારત જે આદરણીય વડાપ્રધાનશ્રીને સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવામાં જૈન સમાજ પહેલેથી જ કાર્યરત છે। હું અભિનંદન પાઠવું છું શ્રી સૌરાષ્ટ્ર જૈન સમાજને અને ભગવાન શ્રી મહાવીર સ્વામી તેમની આ એકતાને અકબંધ રાખે તેવી એમના ચરણોમાં પ્રાર્થના કરું। બોલો જીના શાસન।